શહેર, રાજ્ય અને દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. પરંતુ તાજેતરમાં એક એવો દાખલો આવ્યો છે કે જે પોલીસના શર્મસાર કરી દીધું છે. પોલીસ બેડામાં શર્મસાર થઈ ગઈ છે. વાત એવી છે કે ગુજરાતના મહેસાણા ચણાસમા હાઈવે ઉપર એક ગેંગવોર થઈ હતી અને અધૂરામાં પૂરું. આમ તો પોલીસ મોડેથી પહોંચવા માટે બદનામ છે, પરંતુ આ ગેંગવોર સમયે પોલીસ પહેલેથી જ હાજર હતી. પોલીસને પહેલેથી જ ખબર હતી કે ગેંગવોર થવાની છે, એટલા માટે તે ગેંગવોરના સ્થળે હાજર હતી. પરંતુ બન્યું કંઈક એવું કે જ્યારે ગેંગવોર શરૂ થઈ, સામે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો, મારામારી થઈ, ત્યારે પોલીસ રોકવાને બદલે ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી. અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે સમગ્ર મહેસાણા પોલીસ અને ગુજરાત પોલીસનું હાલ નાક છે એ કપાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે પણ કોઈ પણ માણસને તકલીફ હોય ત્યારે પોલીસ છે તેમનો સામનો કરવા માટે પોલીસ પાસે તે રક્ષણ મેળવવા જાય છે. પરંતુ જ્યારે પોલીસ જ ઊભી પૂંછડીએ ભાગે, પોતાના જીવ બચાવી, અને એવું નહીં કે એક કે બે પોલીસવાળા હતા, લગભગ ડઝનબંધ પોલીસવાળા હતા, છતાં પણ તે ગુનેગારો સામે નતમસ્તક થઈ ગઈ છે. ગુનેગારો જ્યારે તેમની સામે થયા ત્યારે તે એમનો સામનો કરવા કે એમને પકડવાના બદલે તે ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી હતી. તો શું છે આ વિડીયો અને હાલ કેમ આ મુદ્દો ચર્ચામાં છે, વિગતે જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. તો વાત જાણે એમ હતી કે મહેસાણા ચણાસમા રોડ ઉપર ગેંગવોર થવાની પોલીસને શક્યતા હતી, જેથી તે ત્યાં ઉપસ્થિત હતી. ખરણીખોર ગેંગ અને વામૈયાની મસ્તાની ગેંગ વચ્ચે પૈસાની લેવડ દેવડને લઈ ગેંગવોર થવાની હતી. વામૈયાના શખ્સો રામાધણી ફાર્મ પર હુમલો કરવાના ઈરાદેથી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જ્યાં પહેલેથી પોલીસ પણ હાજર હતી. ગેંગવોર પહેલા જ રામાધણી ફાર્મ ઉપર પોલીસ પહોંચી ગઈ હતી, પરંતુ પરિસ્થિતિ કાબૂમાં આવે એ પહેલા જ ત્યાંથી તે ભાગી છૂટી હતી. વામૈયાની વસ્તાની ગેંગના શખ્સોએ હાથમાં ધોકા, લાકડીઓ અને અનેક એવા હથિયારો લઈ અને આતંક મચાવ્યો હતો. તો વાત જાણે એમ છે કે રામદેવપીરનું મંદિર બનાવવા માટે બંને ગેંગો વચ્ચે ફાળો ઉઘરાવવાના બાબતને લઈને બબાલ ચાલી રહી હતી. 2 દિવસ પૂર્વે જ રામાધણી ફાર્મના માલિક અને અન્ય શખ્સો વચ્ચે આ બબાલ થઈ હતી, જેનો પૂર્વસર રાખીને હાલ આ ગેંગવોર થઈ હોવાનું માનવામાં આવી છે. તો બીજી તરફ પોતાનું નાક રાખવા માટે ચણાસમા પોલીસે 3 શખ્સોની અટકાયત કરી છે અને 2 થી વધુ વાહનો કબજે કર્યા છે. પરંતુ હાલ તો સૌથી વધારે પોલીસનો સ્થળ ઉપરથી નાસી જવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોલીસ ઉપર ફિટકાર પણ વરસાવી રહ્યા છે. આ ગાડીઓ કઈ છે? આ ગાડીઓ ખબર નહીં ખબર ને હેલો હેલો મારવા દો.